દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. આપ સૌને આજના અંતિમ દિવસ પુરુષોત્તમ માસના સોમવતીય માસની ખૂબ શુભેચ્છાઓ. આજે હરિ અને હર બંને સાથે મળ્યા છે. સોમવાર છે અને પુરુષોત્તમ માસ છે. હરિ ને હર બંને સાથે મળ્યા છે. બંનેના આશીર્વાદથી કોઈ પણ પ્રકારનું કામ ચોક્કસથી પૂરું થાય છે. માટે આજના દિવસમાં બને એટલું દાન પુણ્ય, પ્રભુની માળા, નામ સ્મરણ કરો, ચોક્કસથી લાભ થાય. આજનો આ પવિત્ર માસનો અંતિમ દિવસ દાન પુણ્ય માટે વખણાય છે. દાન પુણ્ય માટે આ અધિક માસ છે. અધિકમાં અધિક પુણ્ય કરો, અધિકમાં અધિક દાન કરવા વાળો માસ એટલે અધિક માસ. એમાં આજે પાછી સોમવતીય માસ છે. માટે મિત્રો શક્ય હોય તો આજે તમારાથી થાય એટલું તમે દાન પુણ્ય કરજો, તમને લાભ થશે. બીજું, ભગવાન હરિ અને ભગવાન હરની પૂજા પાઠ કરવાની. હરિની ઓમ નમો ભગવતે વાસુદેવાય અને હર ઓમ નમઃ શિવાય. હરિ ને હર બંનેને આજે યાદ કરજો, લાભ થશે. મિત્રો સ્વાગત છે આપ સૌનું આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. દિલથી વંદન મિત્રો તમને. વાત કરીશું આજે આપણે પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિના રાશિ ભવિષ્ય વિશે. કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ, અને આજનો રસપ્રદ મુદ્દો પણ લઈશું અને સાથે જેનો જન્મ તારીખ આવતીકાલે છે, કેવું રહેશે આવનારું વર્ષ, તેની પણ ચર્ચા કરીએ. સૌપ્રથમ ચર્ચા કરીશું કાલના પંચાંગની. તારીખ 16/6/2026 ને મંગળવાર, તિથિ વિક્રમ સંવત 2082, જેઠ સુદ બીજ છે કાલે. મિથુન રાશિનો ચંદ્ર છે, ક છ ધ મૂળાક્ષર છે, નક્ષત્ર આદ્રા છે, યોગ વૃદ્ધિ છે, કરણ બાલવ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચકે નથી ને વિછોડો નથી. સૂર્ય મિથુન રાશિમાં, ચંદ્ર પણ મિથુન રાશિમાં છે. અમાસ હોય ને એટલે સૂર્ય અને ચંદ્ર બંને. હવે જુઓ, અત્યારે મિથુનનો સૂર્ય આવ્યો. જેવો સૂર્ય કર્કમાં આવશે એટલે સૂર્ય દક્ષિણ તરફ આયણ થશે, દેવપોઢી એકાદશી થશે અને ભગવાન 4 માસ માટે સૂઈ જશે. આમે તમે જો અત્યારે હવે કાલથી કદાચ નાના મોટા 1 મહિના માટે રથયાત્રા સુધી કે રથયાત્રાની દેવપોઢી એકાદશી સુધી કોઈ નાના મોટા માંગલિક તો થશે જ નહીં. માંગલિક કાર્ય તો થાય નહીં, પણ નાના મોટા કોઈક સારા કામ કરવા છે, કોઈક જગ્યાએ પેલી બુક કરાવી છે, જમીન ફ્લેટ લેવો છે, તો એવા નાના મોટા કામ કરી શકાશે. નવી વસ્તુ લાવી છે તો બધું કરાશે. મીટિંગ કરવી છે કોઈ વાત પર તો બધું થશે, પણ માંગલિક કાર્ય નહીં થાય. તો બધું આપણે દેવ ઉઠી એકાદશી એ થાય, કારતક સુદ 11. હવે વાત કરીએ સૂર્ય મિથુન રાશિમાં, ચંદ્ર મિથુન રાશિમાં 5:53 નો સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 7:25 નો, ચંદ્રોદય છે 6:50 નો, ચંદ્રાસ્ત 9:02 નો છે. અભિજીત મુહૂર્ત જોવા જાવ તો 12:13 થી 1:07 છે. અભિજીત મુહૂર્ત એટલે સારું સમય, વિજય મુહૂર્ત કહેવાય, જે 12:13 થી 1:07 છે. રાહુકાળ 4:05 થી 5:44 નો છે, અને રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ શુભ કામ, નવા કામ ના થાય, તેનું ધ્યાન રાખજો. દિવસ આમ સારો. હવે કાલે દિન વિશેષમાં શું કરી શકાય તો કાલે બેસતો મહિનો છે, મંગળવાર છે. સૌ પહેલા તો હનુમાનજીને એક આંકડાની માળા ચડાવો, એક દાડમનું ફૂલ, ચમેલીના તેલનો દીવો કરો, આટલું કરવાનું. બીજું, કાલે મંગળના બીજ મંત્રનો જાપ કરો. તો મંગળનો બીજ મંત્ર શું છે? ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સ ભૌમાય નમઃ. જો તમારું કોઈ કામ જમીન મકાનથી અટક્યું છે, કોઈ તમારું ફ્લેટ, ઘર કે એમાં તકલીફ છે, કાલે બેસતો મહિનો છે, મંગળવાર છે, ખાસ કરજો. ઓમ ક્રાંગ ક્રીંગ ક્રોંગ સ ભૌમાય નમઃ. યાદ રહી ગયું? સરસ મજાનો નાનો બીજ મંત્ર છે મંગળનો, કરજો, લાભ થશે. દિવસ રાતના ચોઘડિયા શું કે છે? પ્રથમ ચોઘડિયું લાભ. હવે જો કાલે બેસતો મહિનો છે, નાના મોટા કામ કરવા તો ચોક્કસથી થઈ શકે, પણ આ ચોઘડિયામાં જોઈને કરો તો એ સારું રહેશે. તો પ્રથમ ચોઘડિયું લાભ 10:58 થી 12:40.
બીજું અમૃત ચોઘડિયું 12:40 થી 2:20, ત્રીજું શુભ ચોઘડિયું 4 થી 5:44 કલાક. એટલે સમજો 3 ચોઘડિયા ત્રણે સારા ચોઘડિયા છે. રાત્રિનું ચોઘડિયું લાભ રહેશે 8:44 થી 10:03 કલાકનું, અને પછી આવશે શુભ ચોઘડિયું 11:20 થી 12:37 કલાકનું. તો મિત્રો આ દિવસ રાતના ચોઘડિયા થયા. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, સારા કામ કરવા છે, તો આ ચોઘડિયામાં જોઈને કરી શકાશે. એવું કહેવાય છે કે સારા ચોઘડિયામાં કરેલું કામ હંમેશા સારું ફળ આપે છે. માટે આપણે ક્યાંય પણ જઈએ સારા ચોઘડિયામાં નીકળે તો એ ફળ સારું મળે, તેનું ખાસ ધ્યાન રાખીશું. તો આ વાત કરી આજના દિવસ રાતના ચોઘડિયા ઉપર. હવે આજે વાત કરવાની છે આપણા ખાસ રસપ્રદ મુદ્દા ઉપર. ખાસ આપણો મેન રોજનો કંઈક નવું જાણવા જેવો મુદ્દો હોય છે. ઘણા લોકોને અમુક વસ્તુઓથી લેણું હોય છે, જેમ કે અમુકને માતાથી, અમુકને પિતાથી, અમુકને ભાઈબંધોથી, અમુકને એમના પ્રધાનોથી, અમુકને એમના સેવકોથી. નથી ઘરે એક સરસ કામવાળો મળી જાય તો કે બસ હવે શાંતિ, તે સેવક થયો. પ્રધાન, અમુક એમના કોઈક સાહેબ સારા મળી ગયા, જિંદગી સુધરી ગઈ. અમુકને એમનો મોટો ભાઈ, નાનો ભાઈ એક સારી જગ્યા પર જતો ભાઈ, એને બી સાચવી દીધો. કેમ આવું થાય? શું કામ આવું થાય? 10મા સ્થાનમાં સાંભળવા જેવી વાત છે. જો 10મા સ્થાનમાં સૂર્ય હોય, સૂર્ય સારો બેઠો હોય, જેમ કે સૂર્ય મેષ રાશિનો, સિંહ રાશિનો હોય, કે સૂર્ય પછી વૃશ્ચિકનો હોય, તે બહુ સારું ફળ આપે છે. 10મા સ્થાનમાં મેષ રાશિનો, સિંહ રાશિનો કે વૃશ્ચિક રાશિનો સૂર્ય હોય ને, તો પિતાથી આ જીવન લાભ રહે. છોકરો કંઈક કરે કે ના કરે, પણ પિતાથી એને બહુ મોટા લાભ હોય. પિતા એ સારી પોઝિશન ઉપર હોય, પિતાએ એટલું બધું ભેગું કરી લીધું એક છોકરાને કંઈ કરવાની જરૂર ના હોય. પિતાએ એટલું બધું સરસ સાચવી લીધું એક છોકરાને કશું કરવાની જરૂર ના પડે. અથવા પિતા જ છોકરાને સરસ મજાનો સેટ કરી દે. જો 10મે પિતાના સુખમાં સૂર્ય સારો હોય એટલે એને પિતાથી શાંતિ છે, કોઈ તકલીફ જ નથી. પિતાએ બધું સેટ કરી આપ્યું અને જિંદગી આખી સરસ મજાની પિતાની છત્રછાયામાં નીકળે. હવે વાત કરીશું 10મે ચંદ્ર હોય. 10મે જો ચંદ્ર હોય ને તો એને માતાથી લાભ થાય. માતાની કોઈક સારી ગવર્મેન્ટ જોબ હોય, માતા કોઈક પોલિટિક્સમાં આગળ હોય, માતા કોઈક એવા ઉચ્ચ અધિકારી બનેલા હોય, માતાથી એને ઘણું ઊંચું કામ રહેતું હોય. જો 10મે ચંદ્ર હોય તો એને માતાના કારણે જિંદગીમાં કોઈ વાંધો નથી આવતો. 10મે ચંદ્ર માતાના સુખમાં વધારો કરે છે. સાથે એમાં પણ જો ચંદ્ર કર્ક રાશિનો છે, એમાં પણ જો ચંદ્ર ધન રાશિનો છે, વૃષભ રાશિનો છે, તુલા રાશિનો છે, તો માતા જ છોકરાને સેટ કરી દે. એટલે કે ભાઈ એના માતાથી જ છોકરો સેટ થઈ જાય, જાતે કરવું ના પડે. હવે એવી જ રીતે જો 10મા સ્થાનમાં શુક્ર છે અને એ પણ બહુ સારો થઈને બેઠો છે, જેમ કે વૃષભ રાશિનો, તુલા રાશિનો કે મીન રાશિનો, તો એને એની પત્નીથી લાભ રહે. એની પત્ની કોઈ સારી પોઝિશન ઉપર હોય, એના પત્ની કોઈ મોટી જગ્યા ઉપર હોય, અથવા તો એના પત્નીના સાસરિયા પક્ષ તરફથી લાભ રહે. પત્ની આવે ત્યારે ઘણું એવું લઈને આવે, પત્નીના સાસરા પક્ષથી એને ભાઈને સારું થાય, સારું ફેમિલી હોય, છોકરાને સાચવી લે, ઘર જમાઈએ બની જાય. અથવા તો ટૂંકમાં કહેવાનો મિનિંગ એ છે કે ભાઈ એનું સાસરું સાચવી લે, છોકરાને કોઈ વાંધો ના આવે. જો 10મે શુક્ર હોય તો પત્નીથી લાભ રહે, પત્ની કમાતી ધમાતી મળી જાય, સારો એવો પગાર પાડે કે જેથી બંને જણનું જીવન સારું ચાલે. હવે વાત કરીએ 10મે બુધ હોય તો શું કરે. 10મે બુધ હોય ને તો મિત્રો જોડે પાર્ટનરશિપમાં ધંધો ચલાવડાવે. બે પહેલા કામ કરતા હોય, પાર્ટનરશિપ બની ધંધો તમાર ચાલે છે. પણ કયો? મિથુન કન્યાનો હોવો જોઈએ. 10મે બુધ મિથુન કે કન્યાનો હોય તો પાર્ટનરશિપમાં ધંધો કરાવે, અને પણ મિત્રો જોડે જ કરાવે, કાં તો પછી વર્તુળમાં, એટલે પહેલા કામ કરતા હોય પછી ભાગીદારીમાં ધંધો, પણ મિત્રો જોડે જ હોય અને સરસ મજાનો ચાલતો હોય. કોઈ પણ દગા વગર, કોઈ પણ પેલા એ કર્યા વગર સરસ મજાનો વેપાર ધંધો ચાલતો હોય. જો 10મે બુધ મિથુન કે કન્યાનો હોય તો મિત્રના સાથ સાકરથી એનું કામ થતું રહેતું હોય.
10મે શનિ હોય તો શું કરે? તો 10મે શનિ છે ને પ્રધાનોથી લાભ કરાવે, એટલે એના સેવકો મોટા હોય. જેમ કે તમે સમજો કે ભાઈ 10મે શનિ છે તો કોઈ સારા એવા તમને કારીગર મળી ગયા, કોઈ સારા એવા વ્યક્તિ મળી ગયા કે જે તમારો વેપાર ધંધો બહુ સારી રીતે સાચવી લેશે, અથવા તો જે તમારા વેપાર ધંધામાં ખૂબ સારી રીતે ગાઈડન્સ કરશે, મદદ કરશે. 10મે શનિ તમને ચોક્કસથી સારા એવા વ્યક્તિઓ જોડે મુલાકાત કરાવે જે તમારા વેપાર ધંધાને આગળ વધારે સારી પોઝિશન ઉપર લઈ જાય, કોઈ એવું માર્ગદર્શન મળી જાય. 10મે ગુરુ શું કરાવે? જો 10મા સ્થાનમાં ગુરુ, પણ ફરી વાર શનિ કોનો હોવો જોઈએ? તો શનિ મકર રાશિનો કે કુંભ રાશિનો હોવો જોઈએ કે તુલા રાશિનો હોવો જોઈએ. તો જ તમને કોઈ એવું સાચું વ્યક્તિ જે પૂરેપૂરું ગાઈડ કરે આખું વેપાર ધંધો સેટઅપ કરવામાં, અને ચાલે બી ટનાટન. હવે વાત કરીએ 10મે ગુરુ હોય તો ભાઈઓથી, કુટુંબના ભાઈ હોય, સગો ભાઈ હોય, મોટો ભાઈ હોય કે નાનો ભાઈ હોય, પણ જો 10મે ગુરુ છે તો તમને મોટા કે નાના કે તમારા કુટુંબના ભાઈઓથી લાભ થાય. ભાઈઓ કોઈક રીતે ગમે ત્યાંથી ગમે તે મદદ કરે, નોકરીમાં, વેપારમાં, ધંધામાં, ગમે તે રીતે, અને એના થ્રુ તમારું કામ પણ સરસ થતું રહેતું હોય. ભાઈઓના કારણે લાભ થતો રહેતો હોય. તો 10મે ગુરુ આ વસ્તુ કરે. પણ ગુરુ કઈ રાશિનો હોવો જોઈએ? તો કર્ક રાશિનો ગુરુ, પાછી ધન રાશિનો ગુરુ અને કુંભ રાશિનો ગુરુ, સાથે મીન રાશિનો ગુરુ પણ એટલો જ ફાયદો આપે છે. તો આ 4 રાશિમાંથી કોઈ પણ રાશિનો ગુરુ હોય તો 100% ભયથી લાભ થાય, કોઈ પણ હોય. હવે વાત કરીએ કે જે 10મે મંગળ હોય તો 10મે મંગળ તમને પ્રધાનોથી, મોટા મોટા પ્રધાનોથી લાભ કરાવે. જેમ કે તમને કોઈ એવા સારા ગોડફાધર મળી ગયા, કોઈ સારું એવું વ્યક્તિ મળી ગયું કે જે તમને તમારો હાથ ખેંચી લીધો. 10મે કોઈ મોટું રાજનેતા, મોટા અધિકારી, મોટા કોઈ સારા એવા પોઝિશન ઉપર બેઠનારા લોકો તમને આગળ લઈ જાય. તો આ વસ્તુ છે કે જ્યારે 10મે મંગળ હોય તો આ વસ્તુ કરાવે. મંગળ મેષ રાશિનો, વૃશ્ચિકનો, સિંહ રાશિનો કે મકર રાશિનો હોય તો આ સારો ફાયદો આપે છે. તો મિત્રો આજે આપણે વાત કરી કે ભાઈ 10મા સ્થાન ઉપરથી આપણે કયા લોકો આપણને મદદ કરશે જીવનમાં, આપણા જીવનને ક્યાં સુધી કેવી રીતે પહોંચાડશે તે આપણે જોઈ શકાય છે. હવે વાત કરવાની છે 12 રાશિના રાશિ ભવિષ્યની, કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ. પ્રથમ રાશિ મેષ રાશિની વાત કરીએ. માતા સાથે બિનજરૂરી સંઘર્ષ ના થાય તેનું ધ્યાન રાખવાનું છે. નોકરીની શોધમાં આમ તેમ ભટકવું પડે. ગંગાજળ વડે કાલે સ્નાન કરજો. પવિત્ર આજે શ્રાવણ, આપણે પવિત્ર માસ છે, પુરુષોત્તમ માસ પૂર્ણ થયો. ત્રીજી વ્યક્તિથી આર્થિક લાભ થઈ શકે છે. સફેદ શુભ કલર, શુભાંક 4. વાત કરીએ વૃષભ રાશિ. સાધન ચલાવતા એકદમ ધ્યાન રાખીશું, ધીમે ધીમે ચલાવીશું, નાનો મોટો અકસ્માત ના થાય તેનું ધ્યાન રાખવાનું છે. કોર્ટ કેસમાં સાવધાની રાખવાની છે. ધ્યાન યોગ કરવાથી લાભ થશે. મુશ્કેલીનો સામનો કરવો પડશે. પોપટી શુભ કલર, શુભાંક 1 રહેશે. મિથુન રાશિ. ઉચ્ચ અધિકારીઓની નજીક હોવાથી લાભ મળે. છુપાયેલા શત્રુઓથી સાવધાન રહીશું. છુપાયેલા વ્યક્તિઓથી સાવધાન રહીશું. આર્થિક સ્થિતિમાં સુધારો થાય. પોતાના માટે ચોક્કસથી સમય મળશે. નારંગી શુભ કલર, શુભાંક 8 રહેશે. તો આ વાત કરી મેષથી મિથુનની. બાકીની 3 રાશિ કર્કથી કન્યા. કર્ક રાશિ. પત્નીના વખાણ કરવા ભાઈ, એનાથી દિવસ સારો પસાર થાય. તમારી પત્નીના વખાણ કરવાથી દિવસ સારો જશે કર્ક રાશિ વાળા. બાકી ગયા સમજો, એટલે વખાણ કરતા રહેજો. મિત્રો સાથે દિવસ સારો આનંદમય જશે. ખાવા પીવામાં થોડોક સંયમ રાખજો. બહારનું ખાવાનું બને એટલું ટાળજો. ભાઈ બહેન સાથે તાલમેલ રાખવામાં મુશ્કેલી પડે. ભાઈ બહેન જોડે જ ઝઘડો ના થાય તેનું ધ્યાન રાખજો. સોનેરી શુભ કલર, શુભાંક 2 રહેશે. સિંહ રાશિની વાત કરીએ તો કાર્યક્ષમતામાં વધારો જોઈ શકાય છે. ઊંચું સ્થાન અને દરજ્જો વધશે. વિદ્યાર્થી વર્ગને લાભ થતો જોવાય છે. કામના સ્થળે લાભ થાય, વખાણ થાય. લાલ શુભ કલર, શુભાંક 8 રહે.
કન્યા રાશિ વેપાર ધંધામાં થોડુંક સાચવવાનું છે. જે તે જગ્યાએ કામ ધંધો કરો છો, તમે નોકરી કરો છો, કાલે કન્યા રાશિ વાળા થોડું સાચવીને ચાલે, તમારા માટે સારું છે. અગ્નિથી, કાલ મંગળવાર છે, અગ્નિથી થોડુંક સાચવીશું. પરીક્ષામાં સ્પર્ધામાં સફળતા મળે, વ્યવસાય વૃદ્ધિ અને પ્રગતિ થાય. રાતો શુભ કલર શુભાંક 9 રહેશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી 12 રાશિના રાશિ ભવિષ્યની પહેલી 6 રાશિ મેષ થી કન્યા, તેની વિગતવાર વાત કરી. હવે બાકીની રાશિની વાત કરતા પહેલા આપણા પ્રિય દર્શક મિત્રને જોડીશું, તેમની દરેક મૂંઝવણ દૂર કરીશું. પ્રથમ કોલરને જોડીએ. હેલો, જય શ્રી કૃષ્ણ. મારી જન્મ તારીખ 22/8/1990. સમય 10 વાગે 2 મિનિટ સવાર. જન્મનું સ્થળ આણંદ. શું પ્રશ્ન છે? પ્રશ્ન છે મારા આખા કુટુંબ જોડે મારું નહીં બને. હે? મારા આખા કુટુંબ જોડે મારું નહીં બને. જો સિંહ રાશિનો ચંદ્ર, કન્યા લગ્ન, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે, બીજની તિથિ છે, કન્યા લગ્ન છે, લગ્નનો માલિક 12મે, કર્મનો માલિક 12મે, કુટુંબનો માલિક પણ તમારો બગડેલો છે 5મું. કુટુંબનું સ્થાન બગડ્યું, 12મું સ્થાન બગડ્યું, લગ્નનું સ્થાન બગડ્યું, તો સ્વાભાવિક છે કોઈ જોડે ના બને. એમાંય તમારો જન્મ પ્રદોષની આજુબાજુ બીજનો છે, એટલે વધારે હેરાન થાય. હવે 7મા સ્થાનમાં પણ તમારે એક તો ગુરુ કર્કનો છે. શું કરવાથી લાભ થશે? હવે 2 વસ્તુ છે. જો પહેલા તો તમારે દરરોજ ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવવાનું, લીલા મગ નાખીને, સૂર્યના 12 નામ બોલીને, કારણ કે સૂર્ય બુધ ચંદ્ર જોડે વ્યય સ્થાનમાં, એટલે તમારી પ્રતિષ્ઠામાં ઘટાડો કરે. 3જી આંગળીમાં માણેકનો રત્ન પહેરી લો, સોનાની ધાતુમાં પહેરવો પડે, પણ એ સૂર્ય છે ને તમને પ્રબળતા આપે, માન મોભો આપે, મર્યાદા આપે, એટલે તમારું આમ થોડો કુટુંબમાં વર્ચસ્વ વધશે. સૂર્ય પર્સનાલિટી છે, તમારી પર્સનાલિટી ડેવલપ કરવી તો સૂર્યને યાદ કરવાનો. સૂર્યના મંત્રો જાપ, આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ, એક સૂર્યની વીંટી પહેરો, લાભ થશે. અન્ય દર્શક મિત્રોને જોડીશું. હેલો, હેલો, બોલો. જય ગણેશ. જય ગણેશ, જય મહાદેવ, બોલો. જય મહાદેવ, જય માતાજી. મારી દીકરીનું પૂછવાનું છે. શું છે દીકરીની જન્મ તારીખ? એની નામ છે કૃપાલી, 18/11/97. પરિવાર જન્મ તારીખ શું? હા, 18/11/97. સમય સમય સાંજે 9:02 અને ઉપલેટા, રાજકોટ જિલ્લો. છોકરીને મંગળ છે, લગ્નમાં પ્રોબ્લેમ આવે બેન. બોલો શું પ્રશ્ન છે? 7મા સ્થાનમાં શુક્ર મંગળ છે, ચંદ્ર છે પ્રથમ સ્થાનમાં, સ્વાભાવિક છે લગ્નની સમસ્યા આવે. બીજું ગુરુ પણ નબળો પડેલો છે, રાહુ ત્રીજે છે, વિચારોમાં સ્થિરતા નથી, કોઈ કામ થતું નથી. કેમ? રાહુ ત્રીજે સૂર્યના ઘરનો, ગુરુ મકરના રાશિનો, એટલે કોઈ કામ થાય નહીં. 2 વસ્તુ કરાવો, ચોક્કસથી લાભ થાય. દરરોજ જે પીપળે જળ ચડાવવાનું કહો, પીળી હળદર નાખીને ભગવાન વિષ્ણુને, એટલે કે પીપળે જળ ચડાવે, ઓમ નમો ભગવતે વાસુદેવાય બોલે, વિષ્ણુ સહસ્ત્ર નામાવાલી કરે રોજ. અને જોડે છે ને એક મંગળનું યંત્ર રાખે અને તેની પર રોજ લાલ કંકુનો ચાંદલો કરે, એનાથી એનો લાભ થશે. આટલું કરાવજો, લાભ જોવાશે. અન્ય દર્શક મિત્રોને જોડીશું. હેલો, હેલો, હા જી, પાટણથી બોલું છું. બોલો પ્રભુ. શું છે જન્મ તારીખ તમારી? મારી પત્ની વિશે પૂછવું છે. હા, જન્મ તારીખ બોલો. જન્મ તારીખ છે 7/6/1962. સમય? હેલો, 7/6/1962. 52 કે 62 પ્રભુ? 62 સમય બોલો. સમય છે 12:30 થી 1 ની વચ્ચે અને જન્મ સ્થળ છે પાટણ જિલ્લાનું રાપુ ગામ, સમી તાલુકાનું. શું પ્રશ્ન છે? માનસિક તકલીફ છે, આમ બહુ વિચારો આવે છે. માનસિક હોય જ સાહેબ, ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ છે. તમે સમજો, કર્કનો ચંદ્ર, સિંહનું લગ્ન, આશ્લેષા નક્ષત્ર, 5મની તિથિ, અને બીજું મેન 12મા સ્થાનમાં ચંદ્ર રાહુ પડ્યો છે, એટલે 1001% માનસિક તકલીફ હોય. ઓમ સોમ સોમાય નમઃ, ઓમ સોમ સોમાય નમઃના મંત્રનો જાપ કરાવો. રોજ ભગવાન શંકરને દૂધ અને સફેદ ફૂલ ચડાવે, બને એટલા શિવ પંચાક્ષર સ્તોત્રમના પાઠ કરે, ચોક્કસથી લાભ થશે. અને શક્ય હોય તો એકમુખી રુદ્રાક્ષ કાળા દોરામાં, એકમુખી રુદ્રાક્ષ કાળા દોરામાં પહેરાવો, લાભ જોવાશે. તો મિત્રો, આજે વાત કરી આપણે સુંદર મજાના દર્શક મિત્રોને આપણે માર્ગદર્શન પણ આપ્યું.
વાત કરવાની છે બાકીની રાશિની. તુલા રાશિ, મગજ ઉપર બરફ રાખો, કારણ વગર ગુસ્સે ના થવું, કારણ વગર હેરાનગતિ ના થાય, ધીરજને ખંતથી કામ કરજો. પરિવારમાં નવા સભ્યો આવશે, પરિવારમાં કોઈ વ્યક્તિઓ જોડે નવા મુલાકાત થાય. ગુલાબી શુભ કલર શુભાંક 4. વૃશ્ચિક રાશિને કાર્યક્ષેત્રમાં નવા સાથીદારો મળી શકે છે. પૂર્વજોની સંપત્તિથી લાભ લઈ શકાય. સ્વાસ્થ્યમાં સાચવવાનું, ગાયને ઘાસચારો ખવડાવજો. ભૂરો શુભ કલર શુભાંક 6. ધનરાશિ, વિદેશમાં રહેતા લોકોથી લાભ થાય, ફાયદો થાય. પીપળે જળ ચડાવવાનું રાખજો. વ્યવસાયમાં આવક સારી રહેશે. પ્રાણીઓની ખરીદી અને વેચાણથી લાભ થાય. લીલો શુભ કલર શુભાંક 8. બાકીની 3 રાશિ મકર, કુંભ, મીન, સકારાત્મક ઉર્જાઓનો સંચાર થાય. સારી ઉર્જા તમારા મકર રાશિની વાત કરીએ છીએ આપણે. સારી ઉર્જાઓનો સંચાર થશે, પોઝિટિવ એનર્જી રહે. ગુરુ તરફથી તમારા જે પણ માનેલા ગુરુ છે અથવા તો કોઈ એવા વડીલ છે તેમના તરફથી તમે લાભ જોઈ શકો છો. ખોટા ખર્ચા કરવાનું ટાળજો. બાળકો તરફથી સારા સમાચાર મળશે. જાંબલી શુભ કલર શુભાંક 4 રહેશે. કુંભ રાશિ, સ્વાસ્થ્યમાં સુધારો થાય, સ્વાસ્થ્ય સુધરે. લગ્ન જીવન તણાવ દૂર રહે. લાભદાયક દિવસ. કાર્યસ્થળે ચોકસાઈ ભર્યું રહેવું. પીળો શુભ કલર શુભાંક 5 રહેશે. મીન રાશિની વાત કરીએ, આધ્યાત્મિક કામ થતા રહેશે. સોના ચાંદી ખરીદવાનું મન થાય, ભાવ જોવો તો પછી મન ઈચ્છા ઓછી મરી જાય. નવા ઘરમાં રહેવા જઈ શકો, નવા વ્યક્તિઓ સાથે મળી શકો, નવા કામ થઈ શકે. વેપારમાં વધારો થાય. કાળો શુભ કલર શુભાંક 3. જો મનમાં ચાલે છે નવી પ્રોપર્ટી લેવી છે, નવી જગ્યા લેવી છે, તો મીન રાશિ કાલે દિવસ સારો જ નવા એવા કામ કરી શકો છો. તો મિત્રો, સુંદર મજાની વાત કરી આપણે 12 રાશિના રાશિ ભવિષ્યની. કેવો રહેશે 12 રાશિ માટે કાલનો દિવસ. હવે જેની જન્મ તારીખ આવતીકાલે છે તેનું આવનારું વર્ષ શું કહી રહ્યું છે જાણીશું. સૌ પહેલા મંતવ્ય ન્યૂઝ તરફથી આપ સૌને ખૂબ શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખોલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું નાઇટ ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ છે. શું સૂચવે છે નાઇટ ઓફ પેન્ટિકલ્સનું કાર્ડ? લખ્યું છે હાર્ડવર્ક કરશો, મહેનત કરશો, એ પ્રમાણે પરિણામ મળશે. જવાબદારીનો બોજો વધી શકે છે. કામ ધંધામાં ધ્યાન રાખવું, સાચવીને કરવું. આ વર્ષે ચોરી થવાનો ભય છે. જેનો પણ કાલે જન્મદિવસ છે, આ વર્ષે ક્યાંય પણ નાની મોટી ચોરી ના થાય તેનું ધ્યાન રાખજો. આ વસ્તુ ખાસ ધ્યાન રાખીશું. બાકી વર્ષ સારું છે, ચિંતા નથી કરવાની. શું કરવાથી લાભ જોવાશે? તો ભાઈ કાલે પણ જેનો પણ જન્મદિવસ છે, રોજ ભગવાન શંકરને એક દૂધ અને લીલા મગ ચડાવે. રોજ દ્વાદશ જ્યોતિર્લિંગ એટલે 12 જ્યોતિર્લિંગના નામ બોલે, એનાથી એને લાભ થશે. તો સુંદર મજાની વાત કરી. આશા રાખું છું તમને પણ મારી જોડે સત્સંગ કરવાની મજા પડી હશે. આપણે આવતીકાલે ફરીવાર આ જ સમયે આ જ ચેનલ મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે, સચોટ અને સટીક સમાચાર એટલે મંતવ્ય ન્યૂઝ, છેવાડાનો માનવીનો અવાજ એટલે મંતવ્ય ન્યૂઝ. જોતા રહો, નિહાળતા રહો અને લોકોને પણ કહેતા રહો કે જોતા રહે મંતવ્ય ન્યૂઝ. કાલે ફરીવાર મળીએ છીએ. ત્યાં સુધી આપ સૌને હર હર મહાદેવ.